હેલો બા દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલમાં. આપણે ભાગ 1 ની અંદર ગણિત પ્રકાશમાં ધોરણ 6 ની અંદર પ્રકરણ નંબર 2 રેખાઓ અને ખૂણાઓ આપણે બિંદુ, રેખાખંડ, રેખા અને કિરણ વિશે સમજ મેળવી હતી. આજે આપણે જોઈશું ખૂણો. બે કિરણના સામાન્ય ઉદ્ભવ બિંદુથી ખૂણો બને છે. જોઈ લો શિરોબિંદુ, શિરોબિંદુના બે સામાન્ય કિરણોથી, સામાન્ય ઉદ્ભવ બિંદુથી કિરણોથી શું મળે છે આપણને? ખૂણો. અહીં કિરણ બી ડી અને કિરણ બી ઈ એના દ્વારા શું રચાય છે? ખૂણો. બિંદુ બી ને ખૂણાનું શિરોબિંદુ કહેવાય છે અને કિરણ બી ડી અને કિરણ બી ઈ ખૂણાના ભુજાઓ કહેવામાં આવે છે. આ ખૂણાને આપણે કેવી રીતે નામ આપી શકીએ? ફક્ત શિરોબિંદુનો ઉપયોગ કરી આપણે તેમને શું કહી શકીએ? ખૂણો બી અથવા તો ખૂણાની નિશાની કેવી થાય? આ ખૂણાનું પ્રતીક છે. ખૂણાને આપણે આવી રીતે દર્શાવી શકીએ, ખૂણો ડી બી ઈ અથવા તો ખૂણો ઈ બી ડી. પણ શિરોબિંદુ તો કેવું રાખવાનું? વચ્ચે જ રાખવાનું, એટલે આપણે ખૂણો બી દર્શાવી શકીએ છીએ. વિદ્યાએ હમણાં જ પુસ્તક ખોલ્યું. ચાલો આપણે જુદા જુદા સંજોગો દ્વારા તેમને ખોલવાનું નિરીક્ષણ કરીએ. આપણે શરૂઆત કરીએ. જો અહીંયા રહ્યું પુસ્તક. પેલા નાનું ખોલ્યું, મોટું ખોલ્યું, પછી આખું ખોલી દીધું, પછી એનાથી વધારે ખોલ્યું, પાછી ફોલ્ડ કરવા આવી રીતે ખોલ્યું અને સ્થિતિ 6. આપણે અલગ અલગ રીતે પુસ્તક ખોલીએ તો આપણે પણ ખૂણાઓ કેવા બને? અલગ અલગ માપથી રચાય. તો જોઈએ આપણે કે કઈ રીતે ખૂણાના માપ લેવાય, કઈ રીતે ખૂણાનો અભ્યાસ કરી અને કઈ રીતે આપણે ખૂણો શોધી શકીએ છીએ. શું આ દરેક સ્થિતિમાં બનતા ખૂણા જુઓ છો? તેમની ભુજાઓ અને શિરોબિંદુ તમે ચિહ્નિત કરી શકો છો. કયો ખૂણો મોટો છે? સ્થિતિ 1 માનો ખૂણો કે સ્થિતિ 2 માનો ખૂણો? હવે આપણને 6 સ્થિતિ જોતા આપણને એમ થાય કે કયો ખૂણો મોટો છે. આપણે જેમ રેખાખંડની લંબાઈના આધારે તેના માપ વિશે વાત કરીએ તેમ આપણે ખૂણાની એક બાજુને શિરોબિંદુએ કરાવેલા પરિભ્રમણના આધારે તેના માપ વિશે વાત કરીએ છીએ. તેથી સ્થિતિ 2 માનો ખૂણો મોટો ખૂણો છે, કારણ કે આ સ્થિતિમાં વધુ પરિભ્રમણ કરાવવામાં આવ્યો છે. જુઓ તમે આગળ પરિસ્થિતિ જુઓ, પરિસ્થિતિ 1, પરિસ્થિતિ 2, એમાં 2 નંબરની પરિસ્થિતિ છે એ સૌથી મોટી છે. સ્થિતિ 3 માનો ખૂણો સ્થિતિ 2 કરતા પણ મોટો છે. અહીંયા પરિભ્રમણ વધુ છે. સ્થિતિ 4, 5 અને 6 વધુ ને વધુ પરિભ્રમણ સાથે ક્રમશઃ મોટા ખૂણા બને છે. એક ખૂણાનું કદ એ શિરોબિંદુની આસપાસ થતા પરિભ્રમણ તથા વળાંક માટે જે કિરણને બીજા કિરણ પર ખસેડવા માટે જરૂરી છે. શિરોબિંદુ, કિરણની સ્થિતિ અને કિરણની પ્રારંભિક સ્થિતિ, અને આ શું છે? એનું વળાંક, પરિભ્રમણની માત્રા, ખૂણાનું માપ. ચાલો આપણે કેટલાક અન્ય ઉદાહરણો જોઈએ જ્યાં વાસ્તવિક જીવનમાં આપણે પરિભ્રમણ અથવા ભ્રમણ અથવા વળાંક દ્વારા ખૂણાઓ ઉદ્ભવે છે. પરિકર લ્યો અથવા દ્વિભાજકમાં આપણે ખૂણો બનાવવા માટે તેમની બાજુઓને ફેરવીએ. શિરોબિંદુ છે તે બિંદુ છે અને ત્યાં આજુબાજુમાં ખસેડાયેલી ખૂણાની ભુજા અને શિરોબિંદુ છે. હવે જો આ પરિકર રાખ્યો, હવે જો અહીંયા તમે પોઈન્ટ રાખો તો આ વચ્ચે જે ખૂણો ઉદ્ભવ્યો, અહીંયા જે વચ્ચે બે ભુજાઓ છે એની વચ્ચેનું માપ છે એને શું કહેવાય? ખૂણો. કાતરમાં 2 પાંખિયા છે, આપણે તેને કાપવા માટે ખોલીએ છીએ ત્યારે પાંખિયા છે આ ખૂણો બનાવે છે, વચ્ચેનું માપ છે એ ખૂણો બનાવે છે. ખૂણાની ભુજા અને શિરોબિંદુને ઓળખો. આ બંને શું છે? એની ભુજા અને આ વચ્ચેનું શિરોબિંદુ. ચશ્મા, પાકીટ અને અન્ય સામાન્ય વસ્તુઓના ચિત્રો જુઓ અને તેમની ભુજાને શિરોબિંદુને ચિહ્નિત કરી અને તેમના ખૂણાને દર્શાવો. જો અહીંયા બોક્સ ખુલ્લું છે તો અહીંયા વચ્ચેનો ખૂણો કહેવાય. પુસ્તક ખુલે છે તો અહીંયા છે વચ્ચેનો ખૂણો કહેવાય. ચશ્માની અંદર ચશ્મા આપણે પોળા કરીએ તો આ બંને સાઈડ વચ્ચે રચાય એને શું કહેવાય? ખૂણો કહેવાય. પાકીટ છે, પાકીટ અહીંયા વચ્ચેની જે કિનાર છે આ ભાગ છે એને ખૂણો કહેવાય.
સ્ટેપલર ની અંદર આ ભાગ છે, બંને ભુજાઓ છે, અહીંયા શિરોબિંદુ કહેવાય. આપણે રોજિંદા જીવનમાં કેટલાય ખૂણાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ વિચારો અને શોધો. શું તમે આપેલા ચિત્રમાં ખૂણાને શોધી શકો છો? કોઈ પણ એક ખૂણો બનાવતા કિરણો દોરો અને ખૂણાને શિરોબિંદુનું નામ આપો. જો આ સાયકલ છે, સાયકલનો આપણે જોઈએ તો અહીંયા ખૂણા રચાય છે. અહીંયા આપણે અંકિત કરેલું આપેલું છે 2 ભુજાઓ, આ ખૂણો છે, 3 ખૂણાઓ રચાય છે. ખૂણો એ, ખૂણો ડી, આ શિરોબિંદુ છે એટલે ખૂણો બી ડી એ, ખૂણો ડી બી સી અને ખૂણો સી ડી એ. આ 3 ખૂણાઓ આમની અંદર રચાય છે. પરંતુ આપણે આ ખૂણાને જોઈએ. હજી જો વચ્ચે આપણે આ ખૂણો લઈ લઈએ. હમણાં હું તમને બુકની અંદર અંકિત કરીને બતાવું. ત્યારબાદ પાછળ જોઈએ તો પાછળ આ સ્લાઇડરમાં એક ખૂણો આપ્યો છે. પછી અહીંયા જુઓ ખૂણાઓ આપેલા છે. બુકની અંદર આપણે ખૂણાઓનો ઉપયોગ કરીને આપણે ખૂણાઓ જોઈએ કે કયા કયા ખૂણાઓ રચી શકાય છે. અહીંયા આપણને શું કીધું છે? વિચારો અને શોધો. આપણે જે આગળ સાયકલ વાળો ખૂણો હતો એની આકૃતિ દોરેલી છે. સાયકલ વાળા ખૂણાની આકૃતિ. ખૂણો એ ડી સી અને અહીંયા બી. તો આપણે કોઈ પણ એક ખૂણો લખી નાખીએ. ખૂણો એ ડી સી તો વચ્ચે શિરોબિંદુનું નામ લખી નાખીએ ડી. પછી આગળ જોઈ લઈએ ચોરસ વાળો ખૂણો પી ક્યુ આર. ખૂણો પી ક્યુ આર, શિરોબિંદુ ક્યુ આવે? ક્યુ. ત્યારબાદ જોઈએ તો આ સ્લાઇડર વાળો પી ક્યુ આર તો ખૂણો ક્યુ થાય? ખૂણો ક્યુ આર પી. ખૂણો ક્યુ પી આર તો શિરોબિંદુ ક્યુ આવે? પી. આની અંદર ક્યુ આવે? ખૂણો એ બી સી તો ખૂણો કયો કહેવાય? બી. હવે એના પછીનો જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 આપણને શું કહે છે? બાજુઓ આપેલી છે. બાજુઓ એસ ટી અને એસ આર ધરાવતો ખૂણો દોરો અને તેના નામ આપો. એસ ટી એસ આર બંને ભુજાઓ આપણે દોરી દીધી, વચ્ચે ખૂણો દર્શાવી દીધો. ખૂણો ટી એસ આર. આટલું જ કરવાનું છે ક્વેશ્ચન નંબર 2 ની અંદર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3. ખૂણો એ પી સી ને ખૂણો પી તરીકે કેમ દર્શાવી શકાય નહીં? સમજાવો. હવે આને ખૂણો પી વડે કેમ ન દર્શાવી શકાય? કેમ કે જો અહીંયા 2 ભુજાઓ એની નીકળે છે, વચ્ચે એક ભુજા નીકળે છે. હવે કાને ખૂણો એ પી બી અથવા તો ખૂણો બી પી સી અથવા તો ખૂણો એ પી સી કહી શકાય નહીં, કેમ કે આ શિરોબિંદુથી વચ્ચે ભાગ પડે છે, તેથી એમના ખૂણા વડે એવી રીતે દર્શાવી શકાય નહીં. જો આપણે લખીએ કારણ એનું કે એને શું કામ ના કહી શકાય. ક્વેશ્ચન નંબર 3. અહીંયા એક આકૃતિ આપેલી છે. ના, કારણ કે બિંદુ પી પાસે એક કરતા વધુ ખૂણાઓ છે. આકૃતિ પરથી કહી શકાય કે પી છે એ સામાન્ય શિરોબિંદુ છે, તેથી આપણે માત્ર પી કહીએ તો બાકીના ખૂણા વિશે સ્પષ્ટ કહી શકાય નહીં. હવે જો અહીંયા હું એમ કહું કે ખૂણો પી, તો હવે આપણે ખૂણો પી એ પી બી સમજવું કે ખૂણો એ પી સી સમજવું કે ખૂણો એ પી બી સમજવું? તેથી આપણે ખૂણાનું નામ લઈને જ બોલવું પડે, માત્ર ખૂણો પી કહી શકાય નહીં. હું હવે એમ કહું કે ખૂણો એ પી બી તો બરાબર છે, તો ખૂણો આ સમજાઈ જાય. પછી હું એમ કહું ખૂણો બી પી સી તો એ ખૂણો સમજાઈ જાય. હવે હું માત્ર પી કહું તો એ કઈ ચોકસાઈ જળવાય નહીં. ત્યારબાદ નીચે આપેલી આકૃતિમાં ચિહ્નિત કરેલા ખૂણાનું નામ આપો. હવે જે આપણને 2 ચિહ્નિત કરેલા ખૂણા છે એનું નામ આપણે કહેવાનું છે. હવે જો આવી આપણને આકૃતિ આપેલી છે ચિહ્નિત કરેલી,
કેવી આકૃતિ આપી છે તો કે જુઓ ઉપર મુજબ આવી આકૃતિ આપેલી છે. ત્રણ ભુજાઓ આપી છે, ટી પી ટી ક્યુ ટી આર. એમાંથી આ એક આ ખૂણો ચિહ્નિત કરેલો છે અને આ ખૂણો ચિહ્નિત કરેલો છે. તો ચિહ્નિત કરેલા ખૂણાનું નામ ખૂણો પી ટી આર અને ખૂણો ક્યુ ટી આર થઈ ગયું. આ ચિહ્નિત કરેલા ખૂણાનું નામ થાય. તમારા કાગળ પર 3 બિંદુઓ ચિહ્નિત કરો અને એક જ રેખા પર ન હોય ખૂણો તેમને એ બી સી નામ આપો. હવે શું કરવાનું છે? ત્રણેય લાઈનમાં બિંદુ ચિહ્નિત કરવાના નથી. આ બિંદુઓમાંથી જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખા મળે છે તેમને નામ આપો. તેમને તમે એબીસી નો ઉપયોગ કરીને ખૂણાના નામ આપી શકો અને તે લખો. અને આકૃતિ 2.9 ની અંદર દર્શાવ્યા મુજબ દરેક કર્વ સાથે ચિહ્નિત કરો. જો આપણે એક આકૃતિ દોરવાની છે, આમાં કીધું છે ને એવી આકૃતિ. કેવી આકૃતિ કે ત્રણેય કેવા હોય? અલગ અલગ શિરોબિંદુઓ હોય, લાઈનની અંદર હોય નહીં. તો આપણે એની અંદર એકલો ખૂણો શિરોબિંદુ દર્શાવી દીધું બી અને સી. હવે હું આમથી આમ રેખાઓ દોરી શકું. હવે જો આપણને 3 રેખાઓ મળે. કેટલી રેખાઓ મળે? 3 રેખાઓના નામ ક્યાં? રેખા એ બી, રેખા બીસી, રેખા એસી. આ ત્રણેય રેખાઓના નામ. પછી ખૂણાઓ ક્યાં મળે? ખૂણો એ બી સી. તો ખૂણો સી એ બી, ખૂણો એ બી સી, ખૂણો બી સી એ. એ બી સી ત્રણેય ખૂણાઓ વાળા મળે. હજી બીજા ખૂણાઓ મળે. ખૂણો સી એ બી લખું, સી એ બી, અને તથા હું લખી શકું ખૂણો બી એ સી. આવું લખી શકું. પણ એવું લખું તો ખૂણો કેટલો મળે? એક જ મળે. તેથી ત્રણેય શિરોબિંદુને ધ્યાનમાં રાખી અને ત્રણેય ત્રિકોણના નામ લખી દીધા છે. ત્રણેય ખૂણાઓના નામ લખી દીધા છે. હવે આપણને 6થા નંબરનો પ્રશ્ન શું કહે છે? હવે તમારા કાગળ ઉપર 4 શિરોબિંદુ એવી રીતે ચિહ્નિત કરો કે જેથી તેમાંના કોઈ પણ 3 જ રેખા ઉપર હોય ન હોય ખૂણો. તેમને શિરોબિંદુ એ બી સી ડી નામ આપો. આ બિંદુઓની જોડમાંથી પસાર થતી તમામ સંભવિત રેખાઓ દોરો. તમને કેટલી રેખાઓ મળે છે તેમના નામ આપો. તમે એ બી સી ડી નો ઉપયોગ કરી ખૂણાને નામ આપી શકો છો. તે બધા લખો અને આકૃતિ 2.9 માં દર્શાવ્યા મુજબ દરેકને વક્ર સાથે ચિહ્નિત કરો. આપણે આની આકૃતિ બનાવીને એ કેવી છે? થોડી ટફ છે. 4 શિરોબિંદુઓ લખવાના છે. જુઓ તો 4 શિરોબિંદુ એ બી સી ડી. હવે જો ચારેયમાંથી પસાર થતી રેખાઓ તદુપરાંત આ એ સી અને ડી બી બંને રેખાઓને પણ જોડીએ તો પણ આપણને શું મળે છે? રેખાઓ મળે છે. એ બી, બી સી, સી ડી, એ ડી. આ ઉપરાંત 6 રેખાઓ મળે. બીજી 2 રેખાના નામ ક્યાં થાય? એ સી અને બીજી કઈ? ડી બી. આ 6 રેખાઓના નામ મળે આપણને. ત્યારબાદ ખૂણાઓ ક્યાં થાય? જો ચારેય શિરોબિંદુને કેન્દ્રિત કરી પેલા એ ખૂણો એ, તો ખૂણો બી એ ડી ખૂણો, પછી બી શિરોબિંદુને કેન્દ્રિત કરીને લખું ખૂણો એ બી સી, પછી સી ને કેન્દ્રિત કરીને ખૂણો સી, ખૂણો બી સી ડી, અને એના પછી કયો ખૂણો? ખૂણો ડી, તો ખૂણો એ ડી સી. જો હું લખી શકું. હવે આની ઉપરાંત ઘણા બધા ખૂણાઓ લખી શકાય, પરંતુ તમે પરીક્ષાની અંદર આ 4 ખૂણા લખીને આવો એટલે 1 માર્ક આનો, 1 માર્ક આનો, 2 માર્ક અને 3 માર્ક ની અંદર એક આ ફિગર નો માર્ક, એટલે 3 માર્ક ની અંદર આ પ્રશ્ન પૂછાય. પછી તમે આ ખૂણાઓ ન લખો તો પણ તમને માર્ક મળી જાય, કેમ કે આના શિરોબિંદુ કેવા છે? એક જ. હવે હું ખૂણો બી એ ડી લખું કે ખૂણો બી એ સી લખું, શું ફેર પડે? શિરોબિંદુ એક જ. ખૂણો બી એ ડી લખું કે ખૂણો ડી એ બી લખું, કઈ ફરક પડે નહીં. તેથી મેં આટલા ખૂણાના નામ દર્શાવ્યા છે અને ઉપર લખેલા ખૂણાના નામની અંદર અંડરલાઈન કરી આપી છે. હવે આપણે નેક્સ્ટ ભાગની અંદર ખૂણાઓની સરખામણી કરશું. વિડીયોને નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.